ડીસામાં આજે પોલીસની મોક ડ્રીલ અને બ્લેકઆઉટની જાહેરાત। રાજ્યભરમાં આજે યોજાનાર ઓપરેશન અભ્યાસના ભાગરૂપે ડીસા પોલીસ દ્વારા શહેરભરમાં મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને માઇક દ્વારા લોકોને જાણ કરવામાં આવી હતી। જાહેરાતમાં જણાવ્યા અનુસાર આજે સાંજે 4 વાગે ડીસામાં મોક ડ્રીલ યોજાશે। આ મોક ડ્રીલનો હેતુ કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં પોલીસની તૈયારી અને તાત્કાલિક પ્રતિભાવની ક્ષમતા ચકાસવાનો છે। આ ઉપરાંત સાંજે 7:45 થી 8:15 સુધી એટલે કે 30 મિનિટ માટે સમગ્ર શહેરમાં બ્લેકઆઉટ રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે। આ બ્લેકઆઉટ પણ ઓપરેશન અભ્યાસનો જ એક ભાગ છે, જે દરમિયાન અમુક ચોક્કસ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને પોલીસની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે। ડીસા પોલીસે શહેરના તમામ નાગરિકોને આ મોક ડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન સહકાર આપવા અને શાંતિ જાળવવા અનુરોધ કર્યો છે। પોલીસે જણાવ્યું હતું કે આ એક સુરક્ષા કવાયત છે અને તેનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો અને આપણી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનો છે। નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને પોલીસ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે। આ મોક ડ્રીલ અને બ્લેકઆઉટ ડીસા શહેરની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે, ત્યારે દરેક નાગરિકનો સહકાર સહયોગ આવશ્યક છે।